ભારત હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ડીપીડીપીએના અમલીકરણ તરફ આગળ વધી રહ્યું છે. ભારત હવે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ ડીપીડીપીએના અમલીકરણ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતભરના બિઝનેસીસ, જેમાં નાના અને મધ્યમ એન્ટરપ્રાઇઝીસનો પણ સમાવેશ થાય છે, તેમને ગ્રાહકો, મોટા કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને બિઝનેસ સહયોગી તરફથી ડેટા સુરક્ષાની વધતી જતી જરૂરિયાતોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. ક્લિયર કન્સેન્ટ ડેટાસેક પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આયોજિત ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ISCC વર્કશોપમાં આ અસરોની ચર્ચા કરવામાં આવી હતી, જેનું નામ છે ધ DPDPA કાઉન્ટડાઉન, વોટ એવરી બિઝનેસ મસ્ટ ડુ બિફોર મે 2027, જે ડબલટ્રી બાય હિલ્ટન, બોપલ આંબલી રોડ, અમદાવાદ ખાતે યોજાયું હતું. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. જસ્મીન અમીન છે અને હું ફાઉન્ડર એન્ડ CEO ક્લિયર કન્સેન્ટ ડેટાસેક પ્રાઇવેટ લિમિટેડમાંથી છું. DPDPA એક્ટ એટલે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, જે 2023માં પાસ થયો અને 2025માં એના રૂલ પબ્લિશ થયા અને સમય મર્યાદા આપવામાં આવી મે 2027 સુધીની દરેક કંપનીને એના માટે તૈયારી કરવા માટે. સો આ એક્ટ મે 2027થી પેનલ્ટી એન્ફોર્સ થશે. એક્ટ તો ટેકનિકલી પાસ થઈ ગયો છે એટલે એક્ટિવ જ કહેવાય, પણ રૂલ્સ બી પબ્લિશ થઈ ગયા છે, પણ પેનલ્ટી એન્ફોર્સ મે 2027થી થશે. DPP બોર્ડ બનશે, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ બોર્ડ, રાઈટ. એટલે જે DPP બોર્ડ બનશે એ બોર્ડ તમને અધિકાર આપશે કે તમે ત્યાં જઈને કમ્પ્લેન ફાઇલ કરી શકો જો તમારો ડેટાનો મિસયુઝ થયો છે, તમને કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા ઉપર ડાઉટ છે તો. તમારે તમારો ડેટા સેફ માટે તો એટલે પહેલાં પહેલું તો DPDPA તમને ઘણા બધા અધિકાર આપે છે કે તમે તમારો એક તો રાઇટ ટુ વિડ્રો, એટલે તમે કોઈને પણ ડેટા આપતા પહેલાં તમે જુઓ કે ભાઈ તમને નોટિસ બતાવે જેમાં લખ્યું હોય કે ભાઈ ડેટા કેમ લે છે, શું ક્યાં વાપરશે, એનો પર્પઝ શું છે અને કેટલો ટાઈમ એની પાસે રાખશે. ઘણું અગત્યની વાત છે. અને જ્યારે પણ તમે ડેટા શેર કરો તો વોટ્સએપ પર ના કરો, ઈમેલ ચેનલથી જ કરો, રાઈટ. પ્રોપર ઓથેન્ટિકેટ કરો કે ભાઈ તમે જેને ડેટા મોકલી રહ્યા છો એ કરેક્ટ જગ્યાએ જઈ રહ્યો છે કે નહીં, કોઈ ફ્રોડ પાસે નથી જઈ રહ્યો. અને તમે જ્યારે પણ કોઈ કંપનીને ડેટા આપો છો તો એની નોટિસ જોયા પછી એને ડેટા આપો. તો જો એ DPDPA કમ્પ્લાય કરતો હશે તો એ નોટિસ બતાવશે, નહીં કરતો હોય તો એની પાસે નોટિસ નહીં હોય. મીન્સ કે તમારા ડેટાનું શું થશે એની પછી એની કોઈની જવાબદારી નહીં હોય.